નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વર જીઆઈડીસીની કેમક્રક્ષ કંપનીમાં ગેસ ગળતર ગાળા પીળા રંગના આવરણ છવાતા ગભરાટ। કંપનીમાં આજ રોજ રસાયણ પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન પ્લાન્ટમાંથી અચાનક જ ઘાટા પીળા રંગનો ધુમાડો પ્લાન્ટની બહાર તરફ વછૂટતો નજરે પડ્યો હતો, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી। અંકલેશ્વર જીઆઈડીસીનો બનાવ કેમક્રક્ષ કંપનીમાં ગેસ વળતર ઘાટા પીળા રંગનો ધુમાડો વછૂટ્યો। વીક નાઇટ્રિક એસિડ લીક થયું હોવાનું બહાર આવ્યું। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્લાન્ટમાં ગેસ ગળતરનો બનાવ સામે આવ્યો છે, જેમાં ઘાટા પીળા રંગનો ધુમાડો પ્લાન્ટની બહાર વછૂટતા ગભરાટ ફેલાયો હતો। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝ કંપનીમાં આજ રોજ રસાયણ પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન જ પ્લાન્ટમાંથી અચાનક જ ઘાટા પીળા રંગનો ધુમાડો પ્લાન્ટની બહાર તરફ વછૂટતો નજરે પડ્યો હતો, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી। બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા અને પોલીસનો કાફલો પણ સ્થળ પર આવીને નિરીક્ષણ કર્યું હતું અને મામલતદાર સાહેબ કરણસિંહ રાજપૂત સાહેબ પણ હાજર રહ્યા હતા અને જીપીસીપીસી પણ ઘટના સ્થળ પર આવી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। તો આ તરફ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે પણ તપાસ શરૂ કરી હતી। સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની પ્રાથમિક તપાસમાં કંપનીના રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રેશર વધી જતા ગાસ્કેટ ફાટી ગયું હતું, જેના પગલે વીક નાઇટ્રિક એસિડ ગેસ લીક થયો હોવાનું સામે આવ્યું છે। બનાવના ગણતરીના સમયમાં જ પરિસ્થિતિ પર કાબૂ મેળવાયો હતો, જો કે સદનસીબે આ બનાવમાં કોઈ પણ જાનહાનિ થઈ ન હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।